પેપર લીક થવા મુદ્દે શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા અને કહ્યું કે કેન્દ્રમાં ભાજપ સરકાર બાદ નીટના 4 પેપર લીક થયા। 2016, 2021, 2024 અને 2026માં નીટના પેપર લીક થયા છે। 22 લાખ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ઉપર ગંભીર અસર થાય છે। 2024ના પેપર લીકની ઘટનાની સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી। 2024ના નીટનું પેપર ફોડનારા ભાજપના નેતાઓ સાથે જોડાયેલા હોવાનો આરોપ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો। શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ જેમણે સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા અને વારંવાર બનતી નીટ પેપર લીકની ઘટનાને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। પેપર લીક થવા મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 22 લાખ વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ ઉપર અસર થઈ રહી છે। 22 લાખ વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા એ નીટની પરીક્ષા પેપર ફૂટવાના કારણે પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી છે। 22 લાખ વિદ્યાર્થીઓની માનસિકતા શું થશે એ સમજવા જેવું છે। કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ માનસિક રીતે જબરજસ્ત દબાવ ઊભો થાય છે। સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા।